આખી દુનિયા અને દેશ જોઈ રહ્યો છે, પણ તમારો પ્રેમ જેટલો અમિતભાઈ તરફનો વર્તાય છે એટલો જ કોઈ અગમ્ય ચીજો પ્રત્યેનો ગુસ્સો પણ દેખાય છે. ના, દેખાય જ છે. અને મને એમ લાગે છે કે ઘણા લાંબા અંતરાય પછી આપણો એક સ્વજન માઢું આપણા ઘેરે જ્યારે આવ્યો છે, ભગવાનની કૃપાથી, સૌ મિત્રોની ધીરજપૂર્વકની તપશ્ચર્યાથી, સ્વજનોની હદબારી હૂંફથી, તમામ મિત્રો અને કાર્યકર્તાઓની દુઆઓથી, સાધુ સંતોના આશીર્વાદથી આ મુકામ આપણને મળ્યો છે. એટલે આ મંગળ ઘડીએ એને વધારે કલુષિત કરવાના હું મતનો નથી, પણ લોકશાહી છે મિત્રો, અને આમાં કોઈને બાપે માર્યા વેર હોતા નથી. પણ લોકશાહીને ગુંગળાવવા માટે થઈને રાજ્યના કોંગ્રેસના નેતાઓના ઈશારે, કેન્દ્રની કોંગ્રેસની નેતાગીરીએ આપણા આગેવાનો સામે જે પ્રકારના પગલા સરકારી એજન્સીઓની માધ્યમથી લેવડાવ્યા છે, એનો આ ઉત્તમ નમૂનો એ આપણો અમિતભાઈ શાહ છે. મિત્રો, આ લડાઈ આપણે ખૂબ ખંતપૂર્વક અને ધીરજપૂર્વક લડી રહ્યા છીએ. કાયદાને માન આપવાની પાર્ટીની પરંપરાને વળગીને ખૂબ જ સંયમપૂર્વક આ યુદ્ધને આપણે લડી રહ્યા છીએ, અને ઈશ્વર કરશે તો સંપૂર્ણ સાંગોપાંગ આ યુદ્ધમાં આપણે વિજયી નીવડીશું. અમિતભાઈ આપ અહીંયા નહોતા, પણ અમને શહેરી ગલ્લો, મોહલ્લો, ગામના આપના શુભેચ્છકો, આપના ટેકેદારો, આપની વિશાળ વિધાનસભા ક્ષેત્રના સૌ આપના ટેકેદારો એ અમને ખૂબ જ આતુરતાપૂર્વક પૂછતા રહેતા, શું કરે છે અમિતભાઈ, શું થયું અમિતભાઈનું. અને આપના પરિવારજનોએ જે અપાર ધીરજથી આ આખા પ્રકરણની અંદર એક એવું ઉદાહરણ પૂરું પાડ્યું છે, મને કહેતા ગર્વ થાય છે કે અમિતભાઈના પરિવારજનોએ જે ધીરજ અને હિંમતનું સંયમ દેખાડ્યું છે એ તમામ કાર્યકર્તાઓએ અનુસરણ કરવા જોઈએ. રામચરિત માનસમાં લખ્યું છે ધીરજ ધર્મ. આ બધાની કસોટી એ સંકટના સમયે થતી હોય છે. આવી તમામ કસોટીઓ પાર કરીને એમાંથી પસાર થઈને સુખરૂપે અમિતભાઈ આપણી વચ્ચે આવ્યા. જે પરિબળોએ એવી મનસા સેવી હશે કે અમે આમને તપાવીશું તો આ તૂટી જશે, અમે આમને દબાવીશું તો આ નમી જશે, એમને ખબર નહોતી કે આ તો બધા સર કટા सकते हैं लेकिन सर झुका सकते नहीं. એ પંક્તિઓના પાન પીધેલા છે. આ માટી પગા માણસો સામે તમે સંઘર્ષ નથી કરતા, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સામેનો આ સંઘર્ષ. અમિતભાઈ અમારું પ્રતીક છે, અમિતભાઈ અમારો કાર્યકર્તા છે. એને તમે ભેળવવા માટેના બિન લોકશાહી ઢબે કરેલા કરતૂતોનો પર્દાફાશ થઈ રહ્યો છે. ખૂબ ઝડપથી એનો તમામ પ્રકારનો પર્દાફાશ થાય. મિત્રો, કેટલીક વાતો કાનૂનની મર્યાદાઓને કારણે હું કહેતો નથી, પરંતુ કોંગ્રેસ પાર્ટી જે બિન લોકશાહી ઢબે પ્રતિપક્ષના કાર્યકર્તાઓને અને નેતાઓને પરેશાન કરવા માટે સીબીઆઈ નો જે દુરુપયોગ કરી રહી છે આખા દેશમાં, અહીંયા નહીં, આ આક્ષેપ નથી મિત્રો, આ કેટલીક હકીકતો છે. એને અહીંયા ગુજરાતમાં રાતોરાત કામ કરવાનું ગુજે છે, અને બીજી જે પાર્ટીઓ સંસદમાં એને ટેકા આપે છે એને એની ઉપરના કેસ વિથડ્રો કરવા માટેના સોગંદનામા કરે છે. તમે એના સુપ્રીમ કોર્ટના સોગંદનામા ખાલી જુઓ ને મિત્રો, તો એના ઉપરથી ખબર પડે કે સંસદની અંદર કઈ પાર્ટીનું કયું સ્ટેન્ડ છે. સોગંદનામાના અંદર નક્કી થઈ જાય, સુપ્રીમ કોર્ટના સીબીઆઈ ના સોગંદનામાને કારણે.
આટલી બધી કોંગ્રેસની કયાગરી સીબીઆઈ આ લાખ ધમપસાડા કરે પણ એ ભારતીય જનતા પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના મનોબળને આજ પણ નહીં લાવી શકે. અને એનો જીવતો જાગતો પુરાવો અમિત શાહ અમદાવાદના કાર્યકર્તાઓની વચ્ચે. મિત્રો જેમ એક અમારી બાજુનું ગીત છે કે જુવાનીને પાઘડીના છેડામાં રાખો જોબનિયું, આજ આવ્યું ને કાલ જાતું. અહીંયા જોબનિયાનો સવાલ નથી, અહીંયા તમારા ગુસ્સાનો સવાલ છે. આ ગુસ્સાને બરાબરનો હંગરી રાખો. હવે બહુ જાજી વાર નથી, એટલે કારણ વગરનો નીકળી ન જાય, જ્યાં કાઢવાનો છે ત્યાં રહી ન જાય. અને તાણે આનો હિસાબ કિતાબ કરવામાં આપણે ઊણા ન ઉતરીએ એટલી જ વાત સાથે અમિતભાઈના ગુજરાતની ધરતી ઉપર એમના શેરીમાં, એમના પડમાં એમને હાર્દિક રીતે વધાવીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આપ અમદાવાદ મહાનગરના કાર્યકર્તાઓએ અને એમના સૌ સ્વજનોએ જે જોશ બતાવ્યું છે, જે આનંદનો અહીંયા વર્તારો આપ સૌએ બતાવ્યો છે, બદલ પુનઃ આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ. સંયમ અને ધીરજની જે પળો આપણે અત્યાર સુધી નિભાવી છે એને હજુ થોડી લંબાવીએ અને સંયમથી વર્તીએ એટલી વિનંતી સાથે આપ સૌને મારા જાજાથી રામ રામ. ધન્યવાદ. ભારત માતા કી, ભારત માતા કી. જરા મુઠ્ઠી મારીને બોલો ભારત માતા કી. મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રીમાન રૂપાલા સાહેબ, અમદાવાદ શહેર જિલ્લાના પ્રભારી મંત્રી અને મહેસૂલ મંત્રી આદરણીય આનંદીબેન, આદરણીય ભૂપેન્દ્રસિંહજી, માન્ય કૌશિકભાઈ, શ્રી પ્રદીપસિંહજી, શહેરના અધ્યક્ષશ્રી, શહેરના ધારાસભ્યશ્રીઓ તથા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો, લગભગ ઘણા લાંબા સમય પછી હું આજે ગુજરાતની ધરતી પર પગ મૂકી શક્યો છું અને ગુજરાતમાં પ્રવેશીને હું સૌથી પહેલા સોમનાથ મંદિર ગયો. અને સોમનાથ મંદિરમાં ખરા હૃદયથી પ્રાર્થના કરીને આવ્યો છું. સોમનાથ ભગવાન આગળ, જ્યોતિર્લિંગ આગળ કે હે ભગવાન, જે રીતે આ દેશની અંદર લોકશાહીની સરકારે સંસ્થાનોનો દુરુપયોગ આદર્યો છે જોતા એ પછીનો પહેલો લિટમસ ટેસ્ટ ગુજરાતની અંદર આવે છે. એ વખતે ગુજરાતની અંદર અત્યાર સુધીમાં કોઈ પાર્ટી જેટલી સીટોથી જીતી હોય એના કરતા વધુ સીટોથી ભારતીય જનતા પાર્ટી વિજયી બની. મિત્રો, મને વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પર, શ્રીમાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ પર, એમના નેતૃત્વની અંદર થયેલા 10 વર્ષની અંદર થયેલા વિકાસના કામો પર, ગામડું હોય કે વનરાજીઓ હોય, પહાડ હોય કે દરિયાકાંઠો હોય, શહેર હોય કે નગરપાલિકા હોય, દરેક જગ્યાએ વિકાસ અને સલામતી પહોંચે છે. અને આ વખતે જ્યારે 2014ની સરકાર બદલવાની છે એ વખતે સરકાર બદલવાનો પાયો નાખવાની જવાબદારી ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યકર્તાઓની છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 145 કરતા વધારે સીટો ભારતીય જનતા પાર્ટી જીતી કોંગ્રેસના તમામ રેકોર્ડો આ વખતે તોડે તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચૂંટણી બરોબર લડ્યા હશે એવું કહેવાય. મિત્રો, મારે કોઈ કેસની વાત નથી કરવી. રૂપાલાજીએ કહ્યું બહુ વેદના સહી, બહુ લાંબો સમય ગયો, એ કશી વાત નથી. હું એવું માનું છું
કે 16 વર્ષનો હતો ત્યારે હું એક સામાજિક કાર્યકર્તા તરીકે અને પછી રાજકીય કાર્યકર્તા તરીકે કામ કરતો હતો. એ વખતે ખબર નથી કે જિંદગીમાં આવો પણ પડાવ આવશે, અને ક્યારેક એવો વિચાર પણ આવી જતો કે મારી સાથે જ આવું કેમ, પણ પછી એવો વિચાર આવતો કે સારું છે મારી સાથે થયું, બીજા કોઈ કાર્યકર્તા જોડે ના થયું સારું. મિત્રો, સમગ્ર સંઘર્ષમાં દેશભરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મનથી, લાગણીથી અને પોતાની બધી જ પ્રકારની શક્તિઓ જે ઈશ્વરે આપી હોય એ શક્તિઓથી મને નૈતિક બળ પૂરું પાડ્યું છે. હું દેશભરમાં ફર્યો છું. 2 વર્ષ અહીં નહોતું આવવાનું એટલે દિલ્હીમાં શું કરવું, દરેક રાજ્યમાં ગયો છું, દરેક રાજ્યના ભાજપના કાર્યકર્તાઓને મળ્યો છું. બધાએ મીટ માંડીને બેઠા છે ગુજરાત પર, બધાએ મીટ માંડીને બેઠા છે નરેન્દ્રભાઈ ઉપર, કે આ કોંગ્રેસનો અંત કરવાની જો કોઈ ક્ષમતા કોઈ એક રાજ્યમાં હોય તો એ ગુજરાતમાં છે, અને કોંગ્રેસનો અંત કરવાની ક્ષમતા કોઈ એક વ્યક્તિમાં હોય તો એ નરેન્દ્ર મોદીમાં. અને મિત્રો, નરેન્દ્રભાઈની શક્તિ એટલે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ. આપણે બધા આવતી ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવા માટે કટિબદ્ધ થઈએ. આજે આ મંચ ઉપરથી કોઈ કડવી વાત કરવી નથી, કોઈ રાજકીય વાત કરવી નથી. ફક્ત મેં કાર્યકર્તાઓને અપીલ કરી છે, આવનારા દિવસો ચૂંટણીના દિવસો છે, મંચ પણ મળવાનો છે, લોકો પણ મળવાના છે, અને કોંગ્રેસને જવાબ પણ મળવાનો છે, પણ યોગ્ય જગ્યાએ. મિત્રો, ફરી એકવાર સૌ કાર્યકર્તા બંધુ ભગીરનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષથી માંડી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના રાષ્ટ્રીય અધ્યક્ષ સુધી, અડવાણીથી માંડી નરેન્દ્રભાઈ સુધી, અને અદનામાં અદના કાર્યકર્તાએ મને અને મારા પરિવારને જે નૈતિક ટેકો આપ્યો છે, એ ટેકા વગર આ લડાઈ અહીં સુધી પહોંચાડવી અઘરી હતી. ઘણી પરો એવી આવી જ્યાં ભાગીને ભૂકો થઈ જવાય, ઘણી પરો એવી આવી કે કોઈ પણ માણસ પરોઠાના પગલા ભરી બેસે, પણ એવી પરોએ કોક વાર ભારતીય જનતા પાર્ટીના કોક નાનકડા કાર્યકર્તાએ કંઈક વાક્ય બોલી દીધું અને એને આગળની લડવાની પ્રેરણા આપી દીધી અને લડાઈ આગળ ચાલતી. ફરી એકવાર આજે મારા અહીંયા આગમન સમયે આપ સૌ ઘણા લાંબા સમયથી અહીંયા ઉપસ્થિત રહ્યા છો, સ્વાગત માટે એકઠા થયા છો. હૃદયથી સ્વાગત કર્યું છે, લાગણીથી સ્વાગત કર્યું છે, અને મનના ઉમરકાથી સ્વાગત કર્યું છે. એટલે હું ને મારો પરિવાર સૌ આપ સૌના આભારી છે, ભારતીય જનતા પાર્ટીના આભારી છે, ને સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના આભારી છે. મિત્રો, આજે ખરેખર વિખરાતી વખતે કોઈ એવું સૂત્રો ના બોલાવતા, ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ અને ભારત માતા કી જય, આ 2 સૂત્રોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની બધી જ વાતો આવી જાય છે. એ સૂત્રો બોલાય, આપણે સૌ વિખરાઈએ. વંદે માતરમ. ભારત માતા કી વંદે વંદે. મિત્રો, 2 હાથ ઊંચા કરીને મુઠ્ઠી વાળીને, અને મંચ ઉપરથી ફરી એક વખત આ મંચ ઉપરથી બાકીના લોકો પણ નીચે જાય. ભારત માતા કી, ભારત માતા કી. પેલી આ બાજુથી કાર્યકર્તાઓ સ્વાગત માટે આવે છે. અહીંથી મંચ ખાલી કરી દે. ડીપી ભાઈ, અહીંથી મંચ ખાલી કરી દો. પાછળથી અમથાભાઈ બધા ખાલી કરી દો ભાઈ, ધીરે ધીરે. ભારત માતા કી વંદે વંદે. મંચ ઉપરથી મહેરબાની કરીને કાર્યકર્તાઓ નીચે આવી જશે. બીજા અનેક કાર્યકર્તાઓને અમિતભાઈનું સ્વાગત કરવું છે. મંચ ઉપરથી